મિત્રો વાત કરીશું આજે બજેટ 2024 શું થયું છે સસ્તું અને શું થયું છે મોંઘું વિગતવાર તમામ બાબતોની ચર્ચા કરતા પહેલા ખાસ નવા મિત્રો જોડાણો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો કઈ કઈ વસ્તુઓ છે તે આવનારા સમયની અંદર મોંઘી થવાની છે કઈ કઈ વસ્તુના ભાવ ઘટવાના છે અને કઈ કઈ વસ્તુઓના છે તે ભાવ ચડવાના છે તો જોઈએ ધંધા અને ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને શું થશે ફાયદો અને શું થશે નુકસાન ત્યાર પછી વિદ્યાર્થીઓને કેટલી યોજનાઓમાં મળશે રાહત તમામ બાબતોની ચર્ચા કરતા પહેલા ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જોઈએ આજનો આ ટોપિક છે બજેટ દોસ્તો સસ્તું અને મોંઘું તો પહેલા વાત કરીએ આવનારા સમયની અંદર શું છે સસ્તું થવાનું છે તો કે ઇલેક્ટ્રિક વ્હીકલ છે જે ઇલેક્ટ્રિક બાઇક મિત્રો આવવાની છે તે ટૂંક સમયની અંદર ખૂબ સસ્તી થવા જઈ રહી છે જે કાંઈ વસ્તુઓ ઇલેક્ટ્રિક ઉપર ચાલશે તે ખૂબ સસ્તી થશે ત્યાર પછી આવનારા સમયની અંદર મોબાઈલ છે તે ખૂબ સસ્તા થવાના છે મોબાઈલના ચાર્જર પણ સસ્તા થશે ખાસ કરીને વાત કરીએ તો સોના ચાંદીના ઘરેણા ખૂબ સસ્તા થવાના છે સોલાર સેટ્સ એટલે કે સોલાર પાવર છે જે સોલાર સિસ્ટમ છે તે પણ ખૂબ સસ્તી થશે તાંબામાંથી બનાવેલો સામાન હોય છે તે પણ ખૂબ સસ્તો થવાનો છે કેન્સરની 3 દવાઓ હોય છે તે પણ સસ્તી જોવા મળશે તમને લિથિયમની બેટરી એટલે કે આવનારા સમયની અંદર દોસ્તો જે કઈ સોલાર પાવર પ્લાન્ટ સાથે જે કઈ સંકળાયેલી છે તે વસ્તુઓ એકદમ સસ્તી થવાની છે બેટરી પણ સોલાર સાથે સંકળાયેલી છે ત્યાર પછી પ્લેટિનિયમ માંથી બનેલો સામાન તે પણ એક આ સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલો છે ત્યાર પછી વાત કરીએ તો ચામડામાંથી બનેલી પ્રોડક્ટ્સ જે કઈ છે તે પણ ખૂબ સસ્તી થશે આવનારા સમયની અંદર ત્યાર પછી જ્વેલરી છે ઇમ્પોર્ટેન્સ જ્વેલરી તે પણ સસ્તી થશે વીજળીના તાર તે પણ સસ્તા થવાના છે અને ખાસ કરીને એક્સરે મશીન છે તે આવનારા સમયની અંદર સસ્તું જોવા મળશે તો દોસ્તો મોંઘું શું થશે તો મોંઘાની અંદર વાત કરીએ તો કે પીવીસી ફ્લેક્સ બેનર બનેલા હોય છે તે ખૂબ મોંઘા થવાના છે ત્યાર પછી વાત કરીએ તો કે ટેલિકોમ જે ઉપકરણો હોય છે તે પણ મોંઘા થશે અને પ્લાસ્ટિકની વસ્તુઓ જે બનેલી હોય છે તે દોસ્તો આવનારા સમયની અંદર તેના પર થોડું ભારણ વધશે એટલે કે મોંઘું થવા જઈ રહ્યું છે થોડીક વિગતવાર ચર્ચા કરીએ આપણે સોના ચાંદીના ઘરેણા થશે એકદમ સસ્તા બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી હતી આજે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામણે મહત્વની જાહેરાત કરી હતી જેમાં સોના ચાંદી પર લાગતી કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી છે જ્યારે પ્લેટિનિયમ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6.5 કરવામાં આવી છે શિક્ષણ માટે ₹10 લાખ ધંધો શરૂ કરવા માટે ₹20 લાખની લોન આપવામાં પણ બજેટ ફાળવાયું છે મુદ્રા લોનની સીમા ₹10 લાખથી વધારીને ₹20 લાખ કરવામાં આવી છે આ સિવાય દર વર્ષે દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને કૌશલ્ય ઋણ યોજના હેઠળ 7.5 લાખની લોન અપાશે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ₹10 લાખ લોન અપાશે એમ 3 વર્ષ સુધી વ્યાજ છૂટ મળશે યુવાઓ માટે નાણામંત્રીની મોટી જાહેરાત પહેલી જોબ પર EPFO એકાઉન્ટમાં ડાયરેક્ટ 15,000 જમા થશે નાણામંત્રી નિર્મલા સીતારામણે યુવાનો માટે મોટી જાહેરાત કરી છે પહેલી જોબ પર યુવાનોના EPFO એકાઉન્ટમાં ડાયરેક્ટ ₹15,000 જમા થશે તેવી જાહેરાત કરવામાં આવી છે આ સિવાય 1 લાખ પગાર પર સરકાર PF તરીકે ₹3,000 આપશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે